શું નામ છે આપનું? મારું નામ સોહિલ ચિસ્તિયા છે। હા, અને કયા વિષય પર આજે અહીં તમે ઉપસ્થિત છો? અત્યારે અમે ખેડા જિલ્લાના વસો તાલુકાના પીજ મુકામે છીએ અને અત્યારે અહીં આવેલું શાહી કબ્રસ્તાનની અંદર અગાઉના થોડા દિવસો પહેલાં ગામના મુન્નાભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ જીસીબી ચલાવનાર એક ભાઈ અને અન્ય ઘણા બધા ઈસમો દ્વારા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કબ્રસ્તાનમાં આવેલો વર્ષો જૂનો એક લોખંડનો થાંભલો જીઈબીની મંજૂરી નહીં, કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી નહીં, કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ બધા તત્વોએ આવી કબ્રસ્તાનની અંદર આ થાંભલો ગેરકાયદેસર રીતે કાઢ્યો અને થાંભલો કાઢવાનું હમણાં આમાં બહાનું લાગે છે, પણ થાંભલો કાઢતી વખતે ઘણી બધી કબરોનો નાશ કર્યો અને કબરો ઉપર જીસીબી ફેરવી પાડ્યું। તે અંતર્ગત અમે આના તાબા હેઠળ લાગતું વસો પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ કરેલી। એ ફરિયાદ કરવામાં પણ આજે 10 દિવસ થઈ ગયા છે, પણ એનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નહીં। એટલે અમે આજે વસો પીએસઆઈ સાહેબને મળવા ગયા હતા। એમને એ બાંયધરી આપી છે કે ભાઈ 24 થી 48 કલાકની અંદર આમાં ઘટતું કરી લાગતી વળગતી કલમો સામાવાળા વિરુદ્ધ લગાવી અટક કરીશું। लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक शेयर और कमेंट भी ज़रूर करके जाएं।